એવરીવન, વેલકમ બેક ટુ ધ મયુરભંશી ફેમિલી વ્લોગ. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને. ભાઈ તો અત્યારે વાગ્યા છે, ઓહો ઘણાય માણસો આ સારા લાગે છે એટલે આવી ગયા વિડીયો. બાકી તો બોલાવવા પડે. હમણાં બતાવું તમને હીરવાને સ્પેશિયલ આખી. અને અત્યારે વાગી ગયા છે 9 જેવું અને અમારે એક પ્રમોશનમાં ગયા હતા તો હા ભાઈ મંતુ કે હવા 9 જેવું થઈ ગયા. અને મંતુભાઈ આવ્યા છે જુનાગઢ. હીરવાન નથી લેવાની. મંતુ હમણાં આવતો ને તો તમારે હીરવાન નથી લેવાની કારણ કે હીરવા આવવા માંગશે વ્લોગમાં, કારણ કે એને કાંઈક કરાવ્યું છે. શું કરાવ્યું છે એ અમે નહીં કહીએ. કા મંતુ? આપણે નથી કેવું મંતુ? નહીં, એટલે અમારે કહેવાનું નથી. અને ભાઈ મંતુ ને વંદુ આવ્યા છે જુનાગઢ. એને પડી ગયું વેકેશન કે તો કે 2-3 દિવસ અહીંયા રહીએ બધાય, પછી જાય અમે બધા બામણવાડા. કાલે હવે નથી જવાનું, 2-3 દિવસ હજી રોકાવાનું છે અહીંયા, ફરવા જવાનું છે આપણે. જાવું ને સાસણ? ના ના ભાઈ, કાલ નીકળી જવાના અમે બામણવાડા. 2 દિવસ કાલે આવ્યા મંતુ નહીં, આજે આખો દિવસ ને કાલ સવારે નીકળી જાવું. તો ચલો હવે બધાને મળાવું ને. આજ કોક બહુ સીન સપાટા કરે છે, કયું નું એટલે તમને બતાવું કે કોણ સીન સપાટા કરે છે. મયુરને પછી વચ્ચે લેવાનું હતા પણ લઈ લેવા પડશે. બોલો. મારે ખાસ એ કહેવાનું છે કે બામણવાડાની જનતાને કે કાલે એક મોઘેરા મહેમાન આવે છે અને ગામમાં ઓટોમેટિક ઉજાસ થવા મળશે અને બધા રસ્તા જામ થઈ જવાના છે. એ આપણા હીરવાબેન આવવાના છે અને કઈ બતાવવાના છે કેમ કે હીરવાબેન આજે 3 કલાક પાર્લરમાં તૈયાર થયા છે અને દિવાળી એના મોઢે ધૂંઝારા કર્યા છે અને હીરવાના ખરેખર કાયદેસરના ધૂંઝારા કર્યા કેમ કે એ છે ને એને એવું વ્રત હતું કે એને જ્યારે એક્ઝામ પૂરી થાય પછી એ નાઈ લે હેરકટ કરશે એવું બધું હતું. અને રેડી અને જો હીરવા આવે છે, જો તો હીરવા ફાઇનલી ફેસ રિવીલ કરે છે. તો ભાઈ હવે કેમેરો મારે લેવો પડ્યો કેમ કે ફેસ રિવીલ કરવાનું છે આપણે. નાની હોની વસ્તુ નથી ભાઈ. અને આજે બહુ જાજો હીરવાએ ખર્ચો કર્યો. બનશે કે નહીં મારે આને કેમ આવી લઈ જાવી. અને કાકીને ભાવ કીધા ને કે એટલો કર્યો તો કાકી કે ઓહો હો એટલો હીરવામાં ખર્ચો થયો. તો ભાઈ બતાવું હીરવાને. અને વાહ હીરવા વાહ, જો એની સ્ટાઇલ આમ ઝલક બતાવતો તારી. આમ ઓલે વાહ, આમ પછી 2 હાથથી આમ કર. ઓહો અરે આજે ખરેખર મેં કહી દીધું છે સોશિયલ મીડિયા બામાવાળા લગભગ બંધ કરવું રસ્તા એવું લાગે છે. તારી બધી સ્ટાઇલો કહેતો તેરી. અને ખરેખર તો સાંજે ક્યાંય નીકળતી નહીં કેમ કે હે ને બીક લાગી જાય ખરેખર. ઓકે નહીં, તું ધ્યાન રાખ. ખરેખર હા. તો ભાઈ હીરા ખરેખર હીરા બહુ મસ્ત લાગે. હા. અને બીજા નંબરમાં વંદુ પણ આવે છે. કેટલાનો? વાહ, વંદુ એ પોની વાર લીધી અને દકોએ પણ કઈક કર્યું એવું લાગે તો ખરું. તું એ પ્રમોશન કરે દરરોજ અલગ અલગ કપડા હાલી ગયો ભાઈ તમારા માણસ વાળા. એટલે કેમ ઉપડી ગયું હાવ હાવ માંડવીમાં ને કપાસમાં સારું લાગે. તો ભાઈ અત્યારે ભાઈ બધાએ એને ધૂંઝારા કર્યા એટલે કે પાર્લરમાં આ બધા નવા મોડલ થઈ ગયા આખા. યો માં ભાણાબેન કહેતા કે
યો હા એવું ઓય વાળ કપાવવાના તો ચાલો ફટાફટ જઈએ અને હીરવાનું બધું વિખાઈ જાય પેલા જઈ હમણાં પૂછવા આવ્યું. હા બંસી ભાભી એકાદ દિવસ તો ખુલ્લા રાખું તો હાલશે ને? ખારા ખારી ચાલે છે. હા એવું છે લાગે થોડુંક ચાલો તો ફટાફટ હવે જમી આવે લાસ્ટ વાર કેમ કે હવે તો જવાનું છે બામવાડે ત્યાં તો બધું ઓર્ગેનિક પિઝા જ હોય ચાલો પિઝા હે ને છોડવાના હોય એમાં શાક નાખવાનું બહુ ભાવે બહુ ભાવે ને એટલે જ ને સોસ નાખવાનો હોય શાક ન હોય હા સોસ નાખી લઈએ અમે સોસ એટલે દહીં. સોસ એટલે દહીં ન થાય સોસ એના જેવી તો ખરેખર મજા જ ન હોય આ પિઝા આજકાલના ચાલો 9:30 થઈ ગયા અરે ચીઝ એટલે ઘી ઘી હાલો ચાલો આજે તો ગાડી છે આપણી દકુ આવી ને એટલે જ લઈ આવ્યા ને તમે. દખો હાટું સ્પેશિયલ એ કહેતી હતી ને એટલે ચાલો ફટાફટ હાલો હા ફટાકડા આવી જશે હો એ મંતુ મસાલા પાપડ આવી ગયો ભાઈ હાલશે ને હા કા બીજા ના લે બીજા તો મોઢા ચાલુ જ છે લે એમાં મોઢું તો મલકે એમાં ખાલી એમાં કીધું મોઢા ચાલુ જ છે હીરવા તો જો રૂપારી લાગ્યા માં એ ભગવાન ચાલો મસ્ત મજાનું જમવાનું તો આવું કઈ હાલે નહીં કેમ કે એ કેવું બહારનું નથી થતી ની વઘારે રોટલો મગાવે બોલો આવું કોણ આવી વીઆઈપી હોટલમાં કોણ મગાવે યાર ખરેખર હો ભાઈ મેં નાસ્તો કરી લીધો તો એવું છે હીરવા ઊંચા નીચી થાય હું કઈ બનશે તને હા વાહ રે વાહ મજા આવી ગઈ ને બર્ગર ખાધું તું ખાધા થઈ ગયો બર્ગર ના આમ તો બધી ખાવા પડે ચાલો ભાઈ જમી લઈ એ ફોટો પેલા ઈ બેનું માંગ્યો હા એમાં કે ફોટો દેખાડા નહીં હા પછી હાવે એ જો એમાં બર્ગર છે કે બર્ગર હા ચાલો જમી લઈએ ફટાફટ ખાઈને ખબર નહીં આ લોકો કેટલું ખાય હા જો અમે બે ભાઈઓ નથી ખાતા બાકી બધા જોઈ લ્યો હા હીરવા ઢોળાઈ જાહે. અને આમાં શું છે પોપકોર્ન મન તો હાટું એ તો ભાવે ને તને કે જો પછી ખબર પડે હા દકો ને એમ તો બહુ હાલતું નથી બહારનું બહુ ક્યાં દકો એવું છે ખબર નથી બંસી નહીં નથી હાલતો બહુ હેલો એવરીવન વેલકમ બેક ટુ મયુરબંસી ફેમિલી લોક જય શ્રી કૃષ્ણ બધાને જય દ્વારકાધીશ તો ભાઈ પડી ગયું છે વેકેશન અને અત્યારે અમે જઈએ છીએ ગામડે તો ફૂલ ગાડીમાં આજે તો સામાન છે આજે ખરેખર થારનો ઉપયોગ છે કે નહીં છોકરાઓ નગર તો કેટલું હા ભીડ થઈ ગઈ પાછી ભીડ થઈ ગઈ આખી ડેકી ભેડી ભાઈ સામાનની અને શું હાલે છોકરાઓ મજામાં એમ ના તો હવે વેકેશન ના હવ જલસા એમ ના જલસા હીરવા ક્યાં ગઈ નાઈ નથી લાગતી આજે હા એવું છે. તો ભાઈ જઈએ ફટાફટ અને શું ચાલે બંસી બસ જો બધો સામાન ભરીને જાય હવે. વેકેશન ઈ તો એટલું લીધું આની તો 3 ઠેલા ભર્યા બોલો 3 પણ એમ થાય આ પહેરું કે આ પહેરું ને એમાંય પાછા મેરેજ છે એટલે હા હવે મારે હે ને મંતવ્ય નો લોક ચાલુ કરાવી દેવો બહુ આવડી ગયું બોલતા હે નહીં હા ફૂલ બોલે હવે. ફૂલ બોલો હવે તો ચાલો ફટાફટ મને જઈએ જોયો